જય શ્રી કૃષ્ણ. તો એમકોમ સેમ 4ની આ બુક છે. એડવાન્સ વર્કિંગ કેપિટલ કરીને બુક છે ને, વર્કિંગ કેપિટલ વાળી આ વખતે નવી આવી તમારા સિલેબસમાં ઈ બુક છે. એમાં 4 ચેપ્ટર છે. આ ચારેમાંથી એક દાખલો પૂછાય એટલે દાખલા જ છે, એટલે દાખલા કરવા પડશે. અને ચારેના મેં વિડીયો પણ બનાવેલા છે અને ચારે છે એ ઇઝી છે દાખલા, તમને આવડી જાય એવા છે આરામથી. એટલે જોઈ લેજો. કોઈ પ્રશ્ન હોય તો બાકી કમેન્ટ કરજો. તો અત્યારે આપણે વાત કરશું ચેપ્ટર નંબર 3ની. તમારી એક્ઝામમાં ક્વેશ્ચન નંબર 3 આવશે લેણા સંચાલનમાંથી, એના વિશે વાત કરશું. તો અહીંયા છે બુકનું ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 આઈએમપી છે. તમે ખાલી 2 ઉદાહરણ કરી લેશો ને આના, મેં જો કે સમજાવેલા જ છે, તો તમને આખો દાખલો આવડી જશે. 15 માર્કનો દાખલો હશે. તો જ્યાં રકમ આપેલ છે, પછી એને ગણતરી કરી તમારે પેલા વેચાણ પર નફો ગોતવાનો, પછી વધારાનું રોકાણ ગોતવાની રીતના છે પ્રોસેસ આખી. તો આ ખાલી ઉદાહરણથી દેખાડું તમને. જો આ બધું અહીંયાથી તમારો જવાબ છે. તો અહીંયા ઈ છે, અહીંયા ચોખ્ખો નફો મળી ગયો, અહીંયા દાખલો પૂરો થાય છે. પણ જો તમારે કોષ્ટક સ્વરૂપે બનાવવો હોય, રકમ કરવી હોય, કોષ્ટક સ્વરૂપે દાખલો કરવો હોય, તો તમે આ રીતે પર કરી શકો અથવાનો દાખલો. એટલે કાંઈ આ કરવાનો દાખલો, આ બે એક સેમ જ છે, જો કે એને હે ને ગણતરી કોષ્ટકમાં દર્શાવે એટલો ફેર છે. તમારે સિમ્પલ જ કરીને આ કરવાનું, તમારે સિમ્પલ તો સારું લાગે, ઇઝી પડે તમારા માટે, સારું નહીં પણ. રેડી. ઉદાહરણ નંબર 5 5 એમપી હે, 5 પણ જોઈ લેજો. 5માં સેમ પ્રોસેસ આવે, જેમ ઉદાહરણ નંબર 4માં પ્રોસેસ આવે ને એવી જ પ્રોસેસ આવે, પણ ખાલી તમારે વેચાણ કેમ શોધવું ને વેચાણ અને નફો કેમ શોધવો એ એક અલગ છે. બાકી આ સૂત્ર તો સેમ જ હોય, સૂત્રમાં કિંમતતા. એટલે જોઈ લેજો, એક જ રીત છે, સરખી રીત જ છે. એટલે આ ઉદાહરણ નંબર 6 હે, 6નો જવાબ આપે કલ હે, જોઈ લેજો. ઉદાહરણ 7 8 એટલે આઈએમપી નથી. અહીંયા ઉદાહરણ 9ની રકમ સ્ટાર્ટ થાય છે. 7 8 આઈએમપી નથી એટલે કંઈ. ઉદાહરણ 9 પર આઈએમપી છે. ઉદાહરણ 9 પર જોઈ લેજો. ચોથું પછી આ 9મું આઈએમપી છે, ખાસ જોઈ લેજો. ગણતરી ઇઝી છે. તમારે ખાલી એ વેચાણ ને નફો ગોતવાનો છે, પછી જ આ સૂત્રમાં જ કિંમત મૂકવાની છે. ઇઝી છે. 9મું તમે સમજો તો તમારા રીતે સમજો તો પણ તમને સમજાઈ જશે. એટલે જોઈ લેજો 9મું. એથી કંઈ પ્રશ્ન તો કમેન્ટ કરજો. મેં વિડીયો તો બનાવેલો છે, જો કે એકાદો તા. બાકી આ તો કંઈ નથી એટલું કંઈ ખાસ. ઉદાહરણ નંબર 11 એક વખત જોઈ લેજો કે જો એ રીતના જ દાખલા છે, બધા સેમ જ છે, એટલે આવો જ દાખલો પૂછાશે, અલગ નહીં હોય એનાથી. તો જો એનો જવાબ આપેલો છે. સૂત્ર છે ને સૂત્રમાં કિંમત લખવાની છે તમારે, ને આ સૂત્રમાં બધામાં સેમ જ આવે. ત્યાં ગણતરી પૂરી થઈ એની. આ રીતનું છે બધું. ઉદાહરણ નંબર 13 છે. ઉદાહરણ નંબર 13 પણ આઈએમપી હે, ખાસ જોઈ લેજો. અહીંયા 13 પૂરું થાય છે. આ છેલ્લું છે 13નું પાછળનું. બાકી આ 14નો જવાબ છે, પણ એટલો કંઈ ખાસ નથી 14મો. ને અહીંયા જો આ દાખલો પૂરો થાય છે. ઉદાહરણ પૂરા થાય છે. એ પ્રશ્ન તો કમેન્ટ કરજો.